ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, ચાલો ધોરણ 5માં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, બરાબર. એની એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાવો. રેપ રેપ રેપનો અર્થ રેપ એવો જ થાય, બરાબર. હિયર્સ ધ રિધમ એટલે લય, બરાબર. રાગ ઢાળમાં જે ગાતા હોય ને, આ એની વાત કરી છે કે એક લય છે, બરાબર. હિયર ધ રેપ એટલે ટકોરો, બરાબર. અવાજ એવી રીતે કંઈક આપણે યાદ કરાવવા માટે જે આપણે ટકોરો કરીને એની વાત કરી છે, ટકોરો છે. 1 2 3 4 5 6 ક્લેપ એટલે 1 2 3 4 5 6 અને તાળી પાડો. હિયર્સ ધ રિધમ એટલે લય છે. હિયર્સ ધ બીટ, હવે બીટ એટલે તાલ, એકદમ તાલ સાથે બધું હાલતું હોય, મ્યુઝિક હાલતું હોય, એની સાથે ગાવાનું પણ એક સરખું હાલતું હોય તો એ તાલ સહિત છે, એટલે તાલ છે. કીપ ધેટ રિધમ એટલે તમારા, યોર, ઇન યોર ફીટ એટલે પગ, ઇન યોર ફીટ એટલે તમારા પગમાં. કીપ ધ રિધમ એટલે લય જાળવો, તમારા પગમાં લય જાળવો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. ગો ફોર ધ રિધમ એટલે લય સાંભળો. ગો ફોર ધ ફન એટલે મજા કરો. 7 6 5 4 3 2 અને 1, 7 6 5 4 3 2 અને 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ એટલે લય સાંભળો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ એટલે ટકોરા સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ 1 2 3 4 5 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. ગો ફોર ધ રિધમ એટલે લય સાંભળો અને ગો ફોર ધ બીટ એટલે તાલ સાંભળો. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે શેરી, બરાબર. ગોઈંગ ડાઉન એટલે શેરીમાં ચાલવાનો. હિયર ધ રિધમ એટલે લય છે, શેરીમાં ચાલવાનું આ છે લય, બરાબર. સરસ મજાનું કાવ્ય આપેલું છે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું, તમને બધાને મજા આવે એવું, બરાબર. હવે અહીંયા આપણે સંખ્યા ગણવાની છે અને પછી ઉપર લખવાની છે, બરાબર. એક ઉદાહરણ કરીને હું તમને સમજાવું છું કે કઈ રીતે કરવાની. બાકીના બધા તમારે હોમવર્કમાં કરવાના, બરાબર. હવે આપણે પહેલાં ફ્લાવર્સની વાત કરેલી છે. શેની વાત કરી છે? એક્ટિવિટી 2. નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોક્સ એટલે દેડકા અને બનાના છે તે શોધો અને કહો અને આપેલ જગ્યામાં લખો. સંખ્યા લખવાની છે. હવે પહેલાં આપણે ફ્લાવર્સ આપેલું છે તો આપણે ફ્લાવર્સ પહેલાં ગોતી લઈએ. રાઉન્ડ કરી દઉં છું હું અત્યારે. 3 4 અને 5. તો ફ્લાવર્સ કેટલા છે? 5. તો અહીંયા આપણે કેટલા લખી નાખવાના? 5. હવે એના પછી આપણે એપલ્સ, સફરજન, 1 2 3 4, બરાબર. તો કેટલા છે એપલ્સ? 4. તો અહીંયા આપણે 4 લખી નાખવાનું. એના પછી કાર્સ, ગાડી,
બરાબર 1 2 3 4 5. તો કાર્સ કેટલી છે 5, તો અહીંયા કેટલા લખી નાખવાના 5. પછી છે બસીસ, બરાબર, તો કેટલી છે બસ 1 2 અહીંયા 3, તો કેટલા લખવાના અહીંયા 3. આવું આવડે ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે 3 લખી નાખવાના. પછી કેમલ્સ, ઊંટ, કેટલા છે 1 2 3 4, કેટલા દેખાઈ રહ્યા છે? એક અહીંયા છે. કેટલા છે કેમલ્સ? 5, તો અહીંયા આપણે કેટલા લખવાના 5. એના પછી રેબિટ એટલે સસલા, 1 2 3 4 5. રેબિટ્સ કેટલા છે? તો કે 5 છે, બરાબર. અને અહીંયા જો એક આછું દેખાય છે 6 છે, એટલે અહીંયા આપણે 6 લઈએ. બે વ્યવસ્થિત દેખાતું નથી પણ છે ખરું એમ. ફ્રોગ, પછી ડેડ કાઉ, એ તો મને ઘણા બધા દેખાઈ રહ્યા છે. 1 ને 2 3, પછી આ 4 5 6 7 8 અને આ 9. કેટલા છે ફ્રોગ્સ? 9. પછી બનાના, 1 2 3 4 5 6 7 8. તો બનાના કેટલા? 8. સમજાઈ ગયું? બસ એ રીતે જ લખતું જવાનું છે, ગણતું જવાનું છે. હવે એક્ટિવિટી 2B, એમાં આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવું, બોલો અને લખો. એમનું એક્ઝામ્પલ આપેલું છે. There are 5 cars in the picture. બરાબર. હવે અહીંયા આપણે વાક્યમાં જોવાનું. પહેલાં આપણે વાત કરી હતી ફ્લાવર્સની, બરાબર. તો કેટલા ફ્લાવર્સ હતા? 5. તો અહીંયા આપણે લખવાનું there are 5 flowers in the picture. એટલે કરવાનું શું છે? અહીંયા ઉપરથી જોતું જવાનું. આપણે અહીંયા ખાલી ફેરફાર ક્યાં કરવાનું છે? અહીંયા, બરાબર. હવે પેલા ફ્લાવર્સ છે તો ફ્લાવર્સ લખવાનું કે 5 ફ્લાવર્સ. એપલ્સ આપેલું છે તો બીજા વાક્યમાં આગળનું તો એને એ જ રાખવાનું છે, ખાલી 4 એપલ્સ લખવાનું, બરાબર. કાર તો આપણને આપી દીધેલી છે 5. પછી બસીસ 3 છે તો there are 3 buses in the picture. પછી કેમલ્સ આપેલા છે તો એ 5 છે તો there are 5 camels in the picture. રેબિટ આપેલા છે તો there are 6 rabbits in the picture. બરાબર. એવી રીતે 8 વાક્ય લખી નાખવાના છે. એ આજે તમારે હોમવર્કમાં લખવાના છે, બરાબર છે? સમજી ગયું? બહુ સરસ છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં જ આપણે લખવાનું છે, બીજે ક્યાંય લખવાનું નથી. મજા આવે એવું છે ને? તમને ગમે એવું પણ છે. હારે તમને મજા પણ આવશે. હવે આપણે એક્ટિવિટી 3 જોવાની છે, બરાબર. અહીંયા ખાસ પેન્સિલ સાથે રાખજો, એટલે જેથી કરીને જ્યારે આપણે આમાં હું તમને કહું કે આનું ગુજરાતી આ થાય તો તમારે ત્યાં નીચે લખી નાખવાનું, બરાબર છે. એક્ટિવિટી 3A, અહીંયા એક હિતુનો ક્લાસરૂમ છે. હિતુઝ ક્લાસરૂમ એટલે હિતુનો ક્લાસરૂમ, બરાબર. એની ચર્ચા અહીંયા કરેલી છે. હવે આપણે શરૂઆતથી જ જોઈએ તો તમારા શિક્ષકની મદદથી વાંચો. હું વાંચું છું, તમારે મારે હારે
પાઠ્યપુસ્તકમાં હારોહાર જોતું જવાનું છે, અર્થ લખતું જવાનું છે, બરાબર. એટલે સ્પેલિંગ તમને ઝડપથી આવડી જાય, બરાબર છે. પછી એક્ઝામમાં જ્યારે પૂછાશે ત્યારે તમે એમ કહેશો આવો તો સ્પેલિંગ શીખા જ નથી, પણ આપણા પાઠ્યપુસ્તકથી બહાર હોય નહીં, બરાબર. એટલે હારે હારે અત્યારે લખતા જાજો, બરાબર છે. ચાલો આપણે શરૂઆત કરી દઈએ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જોવું, હિતુસ એટલે હિતુનું, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, હિતુનો વર્ગખંડ જોવો. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ. હિતુ એન્ડ એટલે અને, હિઝ એટલે તેના, ફ્રેન્ડ એટલે મિત્રો, આર ઇન ધ ક્લાસરૂમ. ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં, બરાબર. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ અ બિગ ક્લાસરૂમ. બિગ એટલે મોટું, બરાબર. આ ક્લાસરૂમ છે એ મોટો છે. ધ વોલ આર પિંક. વોલ એટલે દિવાલ, દિવાલ છે એ ગુલાબી રંગની છે અથવા ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને બોર્ડ છે એ કાળો છે, બરાબર. હારે હારે આપણે જોતું જવાનું છે. ક્લાસરૂમ મોટો છે ને, મોટો દેખાઈ રહ્યો છે આપણને કે ક્લાસરૂમ છે એ મોટો છે. આગળ જોઈએ. ધ સીલિંગ. સીલિંગ એટલે છત. ઇઝ વ્હાઇટ. છત છે એ સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. 2 એટલે 2, વિન્ડોઝ એટલે બારીઓ, ઇન ધ રૂમ એટલે રૂમમાં. તો કે જે વર્ગખંડ છે, જે રૂમ છે એમાં 2 બારીઓ છે. તો વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. બારીઓ છે એની ફરતે જે ચોકઠાઓ છે, આ ફરતી કોર જે ચોકઠાઓ છે એ બ્રાઉન કલરના છે. કેવા? કથ્થાઈ કલરના છે. તો ડોર આર બ્રાઉન ટુ. ડોર એટલે દરવાજો, દરવાજો પણ, બારણું પણ કથ્થાઈ છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે ભોંયતળિયું, ક્લીન એટલે ચોખ્ખું, ભોંયતળિયું છે એ ચોખ્ખું છે. તો બેન્ચીસ. બેન્ચીસ એટલે આપણે બેન્ચીસ જ કહીએ, પણ આપણે પાટલીઓ પણ કહી શકીએ. આર ક્લીન ટુ. પાટલીઓ પણ સ્વચ્છ છે. ક્લીન એટલે ચોખ્ખું, સ્વચ્છ. ધેર ઇઝ બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. નિયર ધ વિન્ડો. નિયર એટલે બાજુમાં, નજીક, પાસે, બરાબર. બારી પાસે નોટિસ બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. બુલેટિન બોર્ડ હોય, બરાબર. એ નોટિસ બોર્ડ એમાં શું હોય? ચિત્રો હોય. અર્યો જુઓ, બરાબર. વિન્ડોની બાજુમાં, બરાબર. તો કે તેના ઉપર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચીસ. ફર્સ્ટ બેન્ચીસ એટલે પહેલી પાટલી. હિતુ છે પહેલી પાટલી પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, સ્ટેજ. આની વાત કરેલી છે કે વર્ગખંડમાં, ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. હવે ટીચરનું આ જે ટેબલ છે, બરાબર. અહીંયા સર છે પણ એને સરને પણ ટીચર જ કહેવાય, શિક્ષક, બરાબર. ટીચરનું જે ટેબલ છે એ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. નિયર એટલે બાજુમાં. ખુરશી છે, ચેર એટલે ખુરશી છે એ ટેબલની બાજુમાં છે. આ રે દેખાય છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ન્યૂ એટલે નવું. હવે ટેબલ અને ખુરશી છે એ બંને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર, બુક એટલે પુસ્તક. ટેબલ ઉપર પુસ્તક છે. ધ બુક ઇઝ અ વેરી થીક. વેરી એટલે ખૂબ જ, થીક એટલે જાડું.
પુસ્તક ખૂબ જ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શબ્દકોશ છે. ડિક્શનરી એટલે શબ્દકોશ. કોઈ પણ શબ્દ તમારે જોવો હોય, એનો અર્થ જોવો હોય તો ડિક્શનરીમાં તમે શબ્દકોશમાં જુઓ તો તમને મળી જાય. બરાબર. એ બુક્સ પડેલું છે એ શું છે? ટેબલ ઉપર છે એ શબ્દકોશ, ડિક્શનરી છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. આ બ્લેકબોર્ડ છે એની બાજુમાં શિક્ષક છે, એટલે ટીચર છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન ધ હેન્ડ. તેમના હાથમાં, ઇન ધ હેન્ડ એટલે તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોક સ્ટીક એટલે ચોક, ચોક છે વ્હાઇટ એટલે સફેદ છે. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની નિયર ધ બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડની પાસે અથવા તો બાજુમાં કપબોર્ડ એટલે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ. સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી. બરાબર. વાર્તાનું પુસ્તક. જે કબાટ છે એની અંદર વાર્તાનું પુસ્તક છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એક કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની બાજુમાં છે. હવે આપેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરલી. એરલી એટલે હવા ઉજાસવાળો. બરાબર. તો કે હિતુનો ક્લાસરૂમ છે એ હવા ઉજાસવાળો છે ને સરસ મજાના એના ક્લાસની આખી વાત કરેલી છે. બરાબર. કેવી રીતે એનો ક્લાસ છે, કેવડો એનો ક્લાસ છે. બરાબર. સરસ મજાનો અહીંયા એના ક્લાસની વાત કરેલી છે. ક્લાસમાં કઈ વસ્તુ ક્યાં છે એ બધું આપેલું છે. બહુ સરસ મજાનું છે. બરાબર. હવે તમારે અહીંયા એક્ટિવિટી 2માં અહીંયા એ છે એ પૂરું કરવાનું છે અને હોમવર્કમાં આ બી પણ પૂરું કરવાનું છે. બરાબર. આપણે અહીંયા એક્ટિવિટી 3A સુધી આજના વિડીયોમાં રાખીશું. હવે એક્ટિવિટી 3B છે એ આપણે આગલા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, હોમવર્ક કરતા રહો. જય હિન્દ, જય ભારત.